અમદાવાદથી સમાચાર નાથના નેત્રોત્સવ બાદ આજે સોનાવેશના દર્શન ભગવાન જગન્નાથ આજે સોનાવેશ ધારણ કરશે। સોનાવેશના દર્શન માટે આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે। રથયાત્રાના એક દિવસ પહેલા દિવસભર ધાર્મિક અને વિશેષ કાર્યક્રમો ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને સોનાના આભૂષણોથી અલંકૃત કરવામાં આવશે। સોનાવેશના દિવ્ય દર્શન બાદ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરશે। સવારે 10 વાગે સોનાવેશના દર્શન, સવારે 10:30 કલાકે રથની પૂજા થશે, 11 કલાકે ગજરાજની પૂજા થશે। આઈસીસીના ચેરમેન જય શાહ તથા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ આ દરમિયાન ઉપસ્થિત રહેશે। બપોરે 2:30 કલાકે કોંગ્રેસ કમિટીની મુલાકાત થશે। સાંજે 5 વાગે શહેર શાંતિ સમિતિની મુલાકાત, સાંજે 6:30 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂજા અને આરતી કરશે। 8 વાગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મહાઆરતી કરશે। સોનાવેશના દર્શનનો લહાવો લેવા માટે આજે તમે જો જગન્નાથ મંદિર નથી જઈ શકતા તો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર અમે તમામ વ્યવસ્થા કરી છે। એક અપડેટ આપના સુધી ન્યૂઝ 18 ગુજરાતી પહોંચાડશે। રથયાત્રા પહેલા આજે સોનાવેશના દર્શન કરો। ભગવાનને સોનાના આભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા છે। સોનાવેશના દિવ્ય દર્શન અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 10 વાગ્યાની આસપાસ જે આ કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ જશે। સોનાવેશના દર્શન થશે। 10:30 કલાકે રથની પૂજા કરવામાં આવશે। સવારે 11 વાગે ગજરાજની પૂજા કરવામાં આવશે। 2:30 કલાકે કોંગ્રેસ કમિટી મુલાકાત કરશે મંદિરની અને 6:30 કલાકે સાંજે મુખ્યમંત્રી પૂજા આરતી કરશે। જે બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાંજે 8 વાગે મહાઆરતી કરશે। આ રીતે આખો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। રથયાત્રાની હવે ઘડીઓ ગણાઈ રહી છે અને તે પહેલા ભગવાનના સોનાવેશના દર્શન કરવા માટે ભક્તોમાં આતુરતા જોવા મળી રહી છે। સંવાદદાતા દીપિકા લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। દીપિકા, આજનો દિવસ પણ એટલા માટે મહત્વનો કારણ કે ભગવાનના દર્શન થશે પણ સોનાવેશમાં। બિલકુલ, અને ભગવાનના દર્શન સોનાવેશમાં થશે। જેને દર્શન જોવા હોય તે આજે મંદિરમાં આવશે, પરંતુ સૌથી મહત્વની વાત કે સોનાવેશના દર્શન શા માટે લોકો જોવા માંગતા હોય છે? સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક, અને તેની સાથે સોનાવેશમાં જ્યારે ભગવાનના દર્શન થાય ત્યારે એવું માનવામાં આવે છે કે આખું વર્ષ છે ધન ધાન્યથી ખાસ કરીને દરેકના ઘર ભરાયેલા રહે છે। તે પ્રકારની માન્યતા વચ્ચે અહીં હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ પણ જોવા મળે છે। આંખે પાટા છે અને અલંકારો જ્યારે સોનાના હોય ત્યારે તે અદ્ભુત દ્રશ્ય જોવા માટે લોકો છે અહીં આવતા હોય છે। મનની નજરથી આજે ભગવાન સાથે લોકો વાતો કરતા હોય છે અને અનેક લોકોની મનોકામના પૂર્ણ થઈ હોય તેવા દાખલાઓ પણ લોકો આપતા હોય છે। આજના દિવસે ખાસ કરીને જે લોકો દર્શન કરવા માટે આવે છે તો વિશેષ પ્રકારે ધન્યતા અનુભવતા હોય છે। લોકો સાથે પણ એક વાતચીત કરવાનો પ્રયત્ન મારો રહેશે, કારણ કે જે પ્રકારે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને કહી શકાય કે સોનાવેશના દર્શન માટે આવતા હોય છે જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું। બેન, મને કહેશો કે આજે જ્યારે તમે દર્શન માટે આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? કેટલા સમયથી આપ વિચાર કરી રહ્યા હતા કે સોનાવેશના દર્શન કરવા માટે તમારે આવવું છે? ઘણા સમયથી અમે મણિનગરથી આવીએ છીએ, અમદાવાદમાં રહીએ છીએ અને દર વર્ષે આવી રીતે આવીએ છીએ દર્શન કરવા, અને આવતા વર્ષે બીજા દિવસે બી દર્શન કરવા આવીએ છીએ અમે। રથ આવે પછી, હા, રથ પૂરો થશે ને રથયાત્રાના બીજા દિવસે। તમે ક્યાંથી આવો છો? હું વસ્ત્રાપુરથી આવું છું ને દર વર્ષે આવું છું, અને છેલ્લા 70 વર્ષથી અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ। મારા દાદા પરદાદા બધા જ અહીંયા દર્શન માટે આવીએ છીએ। અને જય જગન્નાથજી, જય જગન્નાથ, જય કહેતા એ લોકો છે ખાસ કરીને ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે અને વર્ષો જૂની જે પરંપરા છે આજે પણ સચવાયેલી છે। ઘણા લોકો આજના દિવસે દીપા વિશેષ પ્રકારે લોકો મગ આપતા હોય છે। એવું કહેવામાં આવે છે કે આગલા દિવસે મગ આપવામાં આવે અથવા નેત્રોત્સવના દિવસે મગ આપવામાં આવે તો તે મગનો પ્રસાદ છે તે ખાસ કરીને જ્યારે ભગવાન જગન્નાથ રથયાત્રામાં નીકળતા હોય તો તે મગ છે આગલા દિવસે પલાળી દેવામાં આવે, એટલે આજના દિવસે સાંજના દિવસે મગ
પલાળી દેવામાં આવશે અને બીજા દિવસે જે ફણગાયેલા મગ હોય છે તે લોકોને પ્રસાદ સ્વરૂપે જ્યારે જગન્નાથની યાત્રા નીકળતી હોય રસ્તામાં 18 કિલોમીટરનો રૂટ છે તો તે રૂટ દરમિયાન ખાસ કરીને એ મગનો પ્રસાદ છે તે આપવામાં આવતો હોય છે અને એ મગ જે ઘરેથી નીકળેલા મગ જે પ્રસાદ સ્વરૂપે સાફ કરીને તેને પલાળી દેવામાં આવે ને ત્યારબાદ લોકો સુધી પહોંચે તો એવું કહેવાય છે કે જગન્નાથની રથયાત્રામાં પ્રસાદ તમારા ઘરનો ગયો હોય મગ છે તમારા ઘરના ગયા હોય ત્યારે પણ ધરદાને ખૂટતા નથી અને તે પરંપરા આજે પણ યથાવત છે. દીપિકા, આજના કાર્યક્રમની જો વાત કરીએ તો કેવા પ્રકારના કાર્યક્રમ રહેવાના છે? સોનાવેશના દર્શન બાદ શું શું કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે વિશે પણ જાણકારી આપજો. જે આજે સોનાવેશના દર્શન છે સૌપ્રથમ તો આપને એ દ્રશ્યો બતાવી દઉં કે આજે સોનાવેશના દર્શન માટે જ્યારે લોકો આવતા હોય ત્યારે ભગવાનના જે મુગટ છે આ મુગટ પણ જુઓ તો અહીં સોનાના મુગટ છે તે જોવા મળી રહ્યા છે. ભગવાનના તમામ અલંકારો છે તે કહી શકાય કે અલંકારો છે રત્નજડિત અલંકારો તેના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને આજના દિવસનું મહત્વ એટલા માટે કે આવતીકાલે જ્યારે બીજના દિવસે ભગવાન છે પોતે નગર યાત્રાએ નીકળતા હોય ત્યારે આગલા દિવસે સોનાવેશ છે તે કરવામાં આવે છે એટલે ભગવાનને સોના સ્વરૂપે તમામ વસ્તુ છે તે ચડાવવામાં આવતી હોય છે. સાથે આજના દિવસે મહત્વની વાત એ કે આજે રથ પૂજન પણ કરવામાં આવે છે એટલે ભગવાન જે રથમાં સવાર થશે તો તે રથ છે તે રથ મંદિરની અંદર લાવી દેવામાં આવતા હોય છે અને તે રથનું પૂજન કરવામાં આવતું હોય છે. તે માટે ખાસ કરીને 1200થી પણ વધારે ખલાસીઓ છે તેઓ આવી ચૂક્યા છે ગુજરાતભરમાંથી. મુંબઈ કહી શકાય નડિયાદ ગુજરાતભરમાંથી જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના પણ જે કહી શકાય કે ખલાસીઓ છે તેઓ આવ્યા છે. સુરતથી પણ આવે છે. તમામ ખલાસીઓ થઈને પણ 1200થી પણ વધારે ખલાસીઓ જેઓ ભગવાનના ત્રણેય રથ છે તે ખેંચતા હોય છે. આપ જુઓ અત્યારે સોનાવેશના દર્શન છે તે થઈ રહ્યા છે અને આજના દિવસે ખાસ કરીને સાંજના સમયે મુખ્યમંત્રી છે તેઓ પણ આવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહાઆરતી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. થોડીક ક્ષણોની અંદર જય શાહ આવે તે પણ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે કે જે BCCIના ચેરમેન છે અને તેઓ ખાસ કરીને સોનાવેશના દર્શન કરવા માટે થોડીક ક્ષણોની આવશે. બસ પહોંચવાની રાહ છે. સિક્યોરિટી છે તે સિક્યોરિટી આવી ચૂકી છે અને સિક્યોરિટી ખાસ કરીને કહી શકાય કે સોનાવેશના દર્શન માટે આવતા હોય ત્યારે તે પ્રકારે. દીપિકા, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. ટેલિવિઝન સ્ક્રીન પર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે તે જોઈને તમે અભિભૂત થઈ ઉઠશો. ન્યૂઝ 18 ગુજરાતી તમને પહેલી વખત અત્યારે જે સોનાવેશ ધારણ કર્યા છે ભગવાને તેના દર્શન કરાવી રહ્યું છે. તમે મંદિર નથી જઈ શકતા, કઈ જ વાંધો નથી. ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આપ સોનાવેશના દર્શન કરી રહ્યા છો. ભગવાનને સોનાવેશ જે ધરાવવામાં આવ્યા છે, જે ધારણ કર્યા છે ભગવાને, તે આપ જોઈ રહ્યા છો. અમદાવાદથી સમાચાર. રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે. રથયાત્રા પહેલા રથોનું પૂજન થશે. જગન્નાથ મંદિરમાં આજે રથ પૂજન કરવામાં આવશે. બહેન સુભદ્રાજીના રથ પર ખાસ હોય છે હનુમાનજીની મૂર્તિ. રથ પર હનુમાનજી પોતે રથયાત્રામાં જોડાવાની માન્યતા છે. ભાઈ બલરામના તાલધ્વજ, બહેન સુભદ્રાજીના દેવદલન અને જગન્નાથજીના નંદી ઘોષ રથ તૈયાર છે. ગુજરાતના મુંબઈ, સુરત, નડિયાદ અને વડોદરાના ખંભાત 1200થી વધુ ખલાસીઓ રથ ખેંચશે. સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે. વિભુ, રથને લઈને આ વખતે શું ખાસિયત છે, શું અલગ? કારણ કે અનેક એવી માન્યતાઓ હોય છે રથને લઈને, તો કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ? રથયાત્રાને લઈ હવે તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને વિધિ શરૂ થઈ ગઈ છે. એક પછી એક વિધિ થઈ રહી છે. આજે સોનાવેશની વિધિ થઈ છે અને સાથે જ આજે 3 રથ છે કે જ્યાં ભગવાન જગન્નાથ બિરાજવાના છે, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજી જ્યાં બિરાજવાના છે. એ ત્રણેય રથનું જે સમારકામ હતું તે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને હવે આ 3 રથને મંદિર પરિસરમાં છે તે સ્થાપના કરવામાં આવશે, પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ત્યાં પૂજા કરવામાં આવશે. અત્યારે જોઈ શકો છો કે રથને પણ અત્યારે સુરક્ષા વ્યવસ્થા છે તે ચેક કરવામાં આવી રહી છે. અત્યારે ડોગ સ્ક્વોડ દ્વારા પણ જે રથ છે કે કારણ કે ભગવાનની સુરક્ષા પણ ખૂબ જ મહત્વની હોય છે. રથની જ્યારે રેપિડ એક્શન ફોર્સ છે તે સુરક્ષા કરતું હોય છે, પરંતુ આ રથને મંદિરમાં લઈ જવામાં આવે છે તે પહેલાં સુરક્ષાનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. અને આ 3 રથ છે કે જ્યાં રથયાત્રામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બની રહેતો હોય છે. કલરનું પણ ખૂબ જ મહત્વ હોય છે અને એટલા માટે જ આપ
જોઈ શકો છો કે નંદી ઘોષ રથ છે, દેવ દલત રથ છે અને તાલ ધ્વજ જે રથ છે, આ ત્રણેય રથને જે શણગાર કરવામાં આવ્યો છે, કલર કરવામાં આવ્યો છે, તે ખૂબ જ સુંદર કરવામાં આવ્યો છે અને આ કલરોનું લોકોના જીવનમાં પણ ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે અત્યારે રથને જ્યારે મંદિરમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ મંદિરમાં છે પૂજન વિધિ કરવામાં આવશે અને પૂજન વિધિ કર્યા બાદ આવતીકાલે ભગવાન જગન્નાથ છે તે બિરાજમાન થશે અને ત્યારબાદ નીકળશે. ત્યારબાદની જે વિધિ છે કે ગજરાજો છે પણ ભગવાન જગન્નાથના છે અત્યારે દર્શન કરવા આવશે અને ગજરાજની છે તે પૂજા કરવામાં આવશે. સાંજે સંધ્યા આરતી કરવામાં આવશે. મહાઆરતીમાં પણ મુખ્યમંત્રી છે તે ઉપસ્થિત રહેશે, મંત્રીમંડળ ઉપસ્થિત રહેશે અને સાથે સાથે અલગ અલગ ડેલિગેશનો છે, વીઆઈપીઓ છે, મહાનુભાવો છે, સાધુ સંતો છે તે આજે પણ દર્શન કરવા મોટી સંખ્યામાં જોડાશે. આભાર વિભુ જાણકારી આપવા માટે. રથ તૈયાર છે. હવે ટૂંક જ સમયમાં મંદિર પરિસરની અંદર તેમની પ્રતિષ્ઠા કરવામાં આવશે. કઈ રીતે આ જે રથ છે તે તૈયાર કરવામાં આવ્યા છે, અલગ અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 3 અલગ અલગ રથ, બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર અને ભગવાન